હેલો એવરીવન. આગળ આપણે ડિસ્કશન બાકી રાખી હતી કે પ્રાણી સંવર્ધનની આપણે ચર્ચા કરી રહ્યા હતા. પ્રાણી સંવર્ધનમાં મેં તમને પ્રાઇમરી એવી વાત કરી હતી કે આજ આપણો દેશ જે છે એ હવે પશુપાલન તરફ ઘણું બધું મોડર્નાઇઝેશન થઈ ગયું છે. ગુણાત્મક અને માત્રાત્મક વધારાની મેં તમને વાત કરી હતી. ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ ગ્રોથ, આ શબ્દ ખાસ સમજો. ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ ગ્રોથ, ક્વોલિટીમાં પણ વધારો કરવો, ક્વોન્ટિટીમાં પણ વધારો કરવો. જો આજે ખાલી ક્વોન્ટિટી વધે કે ખાલી ક્વોલિટી વધે એનાથી કોઈ ફાયદો થતો નથી. જો આપણે ફિલ્ડને ફાયદો કરાવવો હોય તો બંને વસ્તુ જે છે એમાં વિકાસ થવો જરૂરી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ હવે પ્રાણીઓના સંવર્ધનના હેતુઓની મારે તમારી સાથે ચર્ચા કરવી છે. બે વસ્તુ હોય છે કે જો સંવર્ધન જે છે ને એક અંત સંવર્ધન પ્રકારનું હોય અને બીજું જે છે એ બાહ્ય સંવર્ધન પ્રકારનું હોય. હવે અંત સંવર્ધન કોને કહેવાય? મિત્રો, અંત સંવર્ધન એટલે ખાસ એક વસ્તુ મારી યાદ રાખજો કે જે સંવર્ધનની અંદર આપણે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરાવીએ ને તો એને આપણે લોકો જે છે એ અંત સંવર્ધન એવું નામ આપીએ છીએ. અંત સંવર્ધન માટે અંગ્રેજીમાં શબ્દ છે ઇનબ્રીડિંગ. ઇનબ્રીડિંગ એક જ જાતના સજીવો વચ્ચે આપણે કરાવીએ છીએ. જ્યારે હું તમારી સાથે બીજી વાત કરું કે ભાઈ બાહ્ય સંવર્ધન એટલે શું, તો જો બાહ્ય સંવર્ધનની આપણે જે અંદર છે ને ખાસ અહીંયા મહત્વની પહેલી વસ્તુ યાદ રાખજો કે આપણે જે છે ને બે ભિન્ન જાતિના પ્રાણીઓ પસંદ કરીએ છીએ. સૌથી પહેલી વસ્તુ આ છે કે બે ભિન્ન જાતિના પ્રાણીઓ આપણે પસંદ કરીએ છીએ, એમની વચ્ચે આપણે સંકરણ કરાવીએ છીએ અને આપણે બહિર સંકરણ કરાવીએ છીએ. હવે આ જે ટૂંકમાં બાહ્ય સંવર્ધન જે છે એમાં ત્રણ ટાઈપ પડે છે. એક તો બહિર સંવર્ધન છે, એક પર સંવર્ધન છે અને એક આંતરજાતીય સંવર્ધન છે. ત્રણેય વચ્ચેના ડિફરન્સ બહુ મહત્વના છે. એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક્ઝામની અંદર પૂછે છે અને પૂછે ત્યારે કન્ફ્યુઝન ના થાય. સમજો ખાસ. કોને અહીંયા ટોપિક પૂરો થાય ત્યાં સુધીમાં તમને વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે બહિર સંવર્ધન, પર સંવર્ધન, આંતરજાતીય સંવર્ધન વચ્ચે આપણને શું શું તફાવત જોવા મળે છે. નેક્સ્ટ પહેલી વાત કરીએ આપણે અંત સંવર્ધન. હું તમારી સાથે વાત કરું કે અંત સંવર્ધન કોને કહેવાય? જો અહીંયા એક જ જાતિના સર્વશ્રેષ્ઠ નર અને માદા, અહીંયા તમને ખાસ વસ્તુ કીધી છે. બે વસ્તુ સમજો અહીંયા કે આપણે જે છે ને કેવા સિલેક્ટ કરવાના છે કે જે લગભગ ને લગભગ તમે જોવા જાવ તો પ્રજનન પ્રેરવા માટે આપણે અહીંયા સંકલિત પ્રાણીઓ વચ્ચે જે છે ને આ પ્રાણીઓ 4 થી 6 પેઢી વચ્ચેની સમાનતા ધરાવતા હોવા જોઈએ. મતલબ એની 4 થી 6 પેઢીઓ જે હોય એ નજીકની હોય એ રીતનો આપણે અહીંયા પસંદગી કરવાની છે. જેમાં આપણે શું કરીએ છીએ તો કે એક જાતિનો શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા જે છે ને આપણે શોધી કાઢીએ છીએ ઇનબ્રીડિંગ માટે. નવી પેઢી તૈયાર થઈને એમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા ફરીથી શોધવામાં આવશે અને ફરીથી એમાં ફલન આગળ જે છે ચલાવવામાં આવશે. આવું કરવાના આપણને કેટલાક ફાયદાઓ મળે છે. જો મિત્રો ખાસ એક વસ્તુ સમજજો કે આવું કરવાથી આપણી પાસે જે છે ને બેસ્ટ ઓફ ધ બેસ્ટ જે પ્રોડક્ટ છે મળશે આપણને બેસ્ટ ઓફ ધ બેસ્ટ કેટલ્સ આપણી પાસે આવશે જે ખૂબ જ સારું પ્રોડક્શન જે છે આપણને આપે. પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય છે, તમે ક્યારે એવું સાંભળેલું છે કે ઘણી બધી કમ્યુનિટીઝ એવી હોય છે કે જેમાં નજીકના સંબંધો અથવા એક જ કુળની અંદર જે છે મેરેજ નથી થતા હોતા? આવું ક્યાંક સાંભળેલું હશે. હું તમને એ સમજાવું શા માટે. જો મિત્રો, જ્યારે એન્સિસ્ટર 4 થી એન્સિસ્ટર એટલે કે આપણા વડવાઓ, આપણા પૂર્વજો જે 4 થી 6 પેઢી સુધી કોમન હોય ને, તો 4 થી 6 પેઢીના કોમન જે વડવાઓ છે ને એની અંદર બનતું એવું હોય છે કે કંઈક ને કંઈક આગળ જે 4 થી 6 પેઢીઓ કોમન નીકળતા વડવાઓના જનીનો જે છે એની લગભગ ઓલમોસ્ટ પ્રમાણો જે છે ને આપણી અંદર સરખા હોય. આના કારણે શું થાય કે વારંવાર ફલન થવાથી અંતઃ સંવર્ધન દબાણ વધે છે. અંતઃ સંવર્ધન ઇનબ્રીડિંગ જે અહીંયા લાસ્ટમાં મેં લખેલું છે, અંતઃ સંવર્ધન દબાણ જે છે એની અંદર વધારો થાય છે. ઇનબ્રીડિંગ પ્રેશરમાં વધારો થાય છે. ઇનબ્રીડિંગ પ્રેશર વધે ને તો એના લીધે જે છે એ ઘણા બધા કેરેક્ટરની અંદર ચેન્જીસ આવતા હોય છે. અંતઃ સંવર્ધન જે છે એનાથી સમયુગ્મતાનું પ્રમાણ પણ વધે છે. હોમોઝાઇગોસિટી, આ વસ્તુ એક ખાસ સમજો કે સમયુગ્મતા જે છે એ આપણને વધારે જોવા મળે છે અહીંયા. અને ખાસ કરીને એવું પણ હોય છે કે શ્રેષ્ઠ માદા તરીકે આપણે જે છે ગાય કે ભેંસ હોઈ શકે જે એક સારી પેઢીએ દૂધ આપતું હોય, ને બીજી તરફ જે છે આપણે શ્રેષ્ઠ નરને પસંદ કરીએ છીએ કે જે સારી સંતતિ આપવા માટે સક્ષમ હોય, એટલે નર અને માદા. પણ આવું થવાથી મેં ફરીથી તમને હું કહું છું કે જયારે 4 થી 6 પેઢીએ કોમન એન્સેસ્ટર નીકળતા હોય ત્યારે મિત્રો આ વસ્તુ સમજવા જેવી છે કે નુકસાનકારક પ્રચ્છન્ન જનીનો એટલે એવા જનીનો કે જે અત્યાર સુધી પ્રભાવી તરીકે હતા નહીં, પણ હવે આ પ્રચ્છન્ન જનીનો બહાર આવશે, પ્રભાવી થશે. અને આના પ્રભાવિત થવાથી આના ઘણા બધા જે છે એ ટૂંકમાં એના કોન્સીસ આપણને જોવા મળે. એની જે છે એ ટૂંકમાં
કેટલી બધી આપણને નુકસાનકારક બાબતો જે છે અહીંયા ખાસ જોવા મળે છે. એટલે શ્રેષ્ઠ જનીનોના સંગ્રહની અહીંયા તમારી સાથે વાત કરવી છે, ખાસ કે શ્રેષ્ઠ જનીનોને જે છે ઉમેરવામાં અને અનિચ્છનીય જનીનો એટલે કે એને જે લેસ ડિઝાયરેબલ જીન્સ જે છે એને દૂર કરવા માટે આ પદ્ધતિ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. તો મિત્રો કુલ ટોટલ અહીંયા ડિસ્કશન જે છે આપણે કરેલું છે અંતઃસંવર્ધન દબાણનું. ખાસ કરીને ઇનબ્રીડિંગ પ્રેશરની જે સમસ્યા થાય તો શું કરવામાં આવે? હવે તમને એવું થતું છે જો ઇનબ્રીડિંગના સમસ્યાના ઉકેલ રૂપે જે છે ને પ્રાણીઓને તે જ જાતિના અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ હોય ને અનરિલેટેડ સુપિરિયર જે હોય ને એની સાથે સમાગમ અથવા તો ઘણી વખત જે પ્રાણીની અંદર આપણે વારંવાર અંતઃસંવર્ધન કરાવીએ છીએ ને એની અંદર ટૂંક સમય પછી આપણે છે ને એને અમુક સમય પછી બહિર સંવર્ધન કરાવવું પડે. પેલું ક્રોપ રોટેટિંગ જેવું છે. આપણે કેમ પેલું ક્રોપ રોટેટિંગ કરતા રહીએ તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી, એમ અમુક સમય પછી જે છે ને બહિર સંકરણ પણ કરાવવું પડે, જેના કારણે એની અંદર ફળદ્રુપતા જળવાઈ રહી અને બીજો કોઈ એમને નુકસાન થતું નથી. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે, ખાસ સમજી રાખજો. તો આટલી વાત થઈ ગઈ અંતઃસંવર્ધનની. બીજી વાત કરી છે મિત્રો આપણને બાહ્ય સંવર્ધનની આપણે વાત કરવી છે. ઓકે, ચલો. તો બાહ્ય સંવર્ધનની અંદર આપણે 3 વસ્તુ કરશું. જો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ તમારી સ્ક્રીન પર જે લખેલો છે કે એ મહત્વનો સૌથી છે કે બહિર સંવર્ધનની અંદર પહેલા તો 4 થી 6 પેઢી સુધી કોઈ પણ સજીવો જે છે ને એની અંદર 4 થી 6 પેઢી સુધી પૂર્વજો સમાન નથી. મતલબ 4 to 6 જનરેશન સુધી કોઈ એન્સિસ્ટર છે નહીં. પહેલી વસ્તુ સમજો. અહીંયા આપણે જે કઈ સંકરણ કરાવીએ છીએ ને હંમેશા 2 ભિન્ન જાતિ વચ્ચે કરાવીએ છીએ. એને આપણે અંગ્રેજીમાં ક્રોસ બ્રીડિંગ એવું નામ આપીએ છીએ, બરોબર છે. અને ખાસ કરીને 2 ભિન્ન જાતિઓ વચ્ચે થતું હોય, બરોબર છે. ઘણી વખત ઇન્ટરસ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન પણ હોઈ શકે. તો આપણે અહીંયા ચર્ચા કરીએ કઈ રીતે થતું હોય છે. અહીંયા જો એના પ્રકારો કીધા છે આપણને, મેં કે વાત કરીએ બહિર સંકરણ છે જેને આપણે આઉટક્રોસ કહેશું, પર સંકરણ છે, ક્રોસ બ્રીડિંગ કહેવામાં આવશે, અને આંતરજાતીય સંકરણ છે એટલે ઇન્ટરસ્પેસિફિક કહેશું. સૌથી પહેલી વાત કરી છે બહિર સંકરણની. તો અહીંયા એક સમજો કે એક જ જાતના પ્રાણીઓ હોય ને એના વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે, જેમાં વંશાવળી અનુસાર ખાસ નિયમ એવો છે કે 4 થી 6 પેઢી સુધી કોઈ સામાન્ય પૂર્વજ ન હોવું જોઈએ. અને અંતઃસંવર્ધન દબાણ જે છે એ દૂર કરવા માટે બહિર સંકરણની પ્રક્રિયા મહત્વની છે. અને આ પ્રકારે ઉત્પન્ન થતી જે સંતતિ જે છે એને તમે લોકો બહિર સંકર જાત પણ કહો છો. બહિર સંકર જાત એટલે એને આઉટ ક્રોસ બ્રીડ, યાદ રાખજો મિત્રો, એને આઉટ ક્રોસ બ્રીડ કહેવામાં આવશે. હું જેટલી પણ અહીંયા તમારી સાથે પોઈન્ટના ડિસ્કશન કરું છું, હું જ વેરીફાઈ કરીને સાથે સાથે ડિસ્કશન કરું છું, જેનાથી આપણે કોઈ પોઈન્ટ મિસ ના થઈ જાય. માટે ખાસ જરૂર લાગે ત્યાં તમે ટેક્સ્ટ બુક રિફર કરતા રહેજો અને ખાસ જરૂર પડે તો નોટ ડાઉન કરતા રહેજો. 2 વસ્તુ જે છે મિત્રો તમારે ખાસ કરતી રહેવી પડશે સાથે સાથે, તો જ તમને જે છે આખું ચેપ્ટર સમજવામાં આ વસ્તુ વધારે ઈઝી રહેશે. ઓકે, આપણે નેક્સ્ટ જે છે અહીંયા વાત કરી રહ્યા હતા બહિર સંકરણની. હવે ખાસ જે છે ને જે પ્રાણીઓની દૂધ ઉત્પાદનની ક્ષમતા ઓછી હોય કે એની અંદર મીટ પ્રોડક્શન જે છે માંસના પ્રોડક્શનની ક્ષમતા ઓછી હોય એ વધારવા માટે આ પ્રકારનું સંકરણ કરીએ છીએ. કોઈ પ્રાણી હોય એની અંદર માની લો કે અંતઃસંવર્ધન દબાણ સર્જાઈ ગયું છે, સમજો મારી વસ્તુ ખાસ કે અંતઃસંવર્ધન દબાણ સર્જાઈ ગયું છે તો માત્ર એનું એક જ વખત બહિર સંકરણ કરવામાં આવે ને એટલે તરત જ અંતઃસંવર્ધન દબાણ જે છે ને દૂર થશે, રિમૂવ થઈ જશે. એટલે ખાસ તો એમ કહેવામાં આવે કે બહિર સંકરણ જે છે ને હંમેશા શું કામ કરવામાં આવે તો કે એ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવા માટે. આપણો લાસ્ટ પોઈન્ટ લખેલો છે, ખાસ સમજી રાખજો એટલી વસ્તુને. નેક્સ્ટ વાત કીધી છે તમને પરસંવર્ધન. પરસંવર્ધનમાં ચેન્જ છે. અહીંયા એક જાતનો શ્રેષ્ઠ નર બીજી જાતની શ્રેષ્ઠ માદાને આપણે પસંદ કરીએ છીએ અને 2 ભિન્ન જાતિના ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. બસ આ જ વસ્તુ છે જે પેપરમાં પૂછશે. તમે સમજો મારી વસ્તુ કે પરસંવર્ધનમાં તમને એવું પૂછશે ડાયરેક્ટ કે ભાઈ પરસંવર્ધનમાં તમે કોને કોને પસંદ કરો છો. પરસંવર્ધનમાં તમને ખ્યાલ હોવો જોઈએ નીચેના ઓપ્શનમાં કે એક જાતિનો શ્રેષ્ઠ નર બીજી જાતિની જે છે એ માદા આપણે પસંદ કરીએ છીએ. આ બધું યાદ રાખવું પડશે મિત્રો. પેપરની અંદર આ જ પ્રશ્નો છે જે પૂછાવાના છે, કઈ બીજું નવું નથી પૂછાવાનું. ખાલી આપણને આટલું આવડતું હશે તો બી આપણે ખૂબ સારા માર્ક સ્કોર કરી શકીશું. સમજો ખાસ. પરસંવર્ધન દ્વારા જે છે આપણે 2 ભિન્ન જાતિના ઈચ્છિત લક્ષણો હોય એને આપણે મિક્સ કરી શકીએ અને એનો સીધો જે સંતતિ મળે છે એનો સીધો આપણે વ્યવસાયિક ઉપયોગ કરી શકીએ. આપણી માટે સૌથી મહત્વનું છે. અને ખાસ કરીને એટલા માટે જે છે આ નવી જાતો જે હોય છે, નવી સ્થાયી જાતો,
એ વર્તમાન જાતો કરતા વધારે શ્રેષ્ઠ બની ગઈ. કારણ કે જો અત્યારે જે અવેલેબલ હોય એના કરતા તમે નવા લક્ષણ વાળા સારા લાવો તો એ વધારે બેસ્ટ બનતું જાય છે. તો એ બહુ મહત્વનું વસ્તુમાં. ખાસ કરીને જો કંઈક એક્ઝામ્પલ લેવા હોય તો આપણે પંજાબની અંદર તમે યાદ રાખો હિરસાડેલ કરીને વાત કરું તમને. હિરસાડેલ જે છે એક પ્રકારના ઘેટાની નવી જાત છે જે બિકાનેરી ઘેટા અને મેરિનો એટલે ઓસ્ટ્રેલિયન ઘેટા જે છે એમની વચ્ચેના સંકરણથી બનાવવામાં આવેલી છે. તો પર સંવર્ધનના એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ છીએ. જો અહીંયા તમે જાણો છો કે બિકાનેરી ઘેટા અને મરીનો ઘેટા નામ સાંભળેલું હોય તો કદાચ ઓસ્ટ્રેલિયન મેરીનો શીપ જેને કહેવાય, બંને પોતપોતાની રીતે બહુ જે છે એ સક્ષમ છે. બરોબર, તો બસ એની વચ્ચે સંકરણ દ્વારા જે છે આ પ્રકારે નવા આપણને કીધું છે હિસારડેલ એનું પ્રોડક્શન. હિસાર એ એકચ્યુઅલી હિસારડેલ નામ એટલામાં આપવામાં આવેલું છે કારણ કે હિસાર એ હરિયાણાનો એક પ્રદેશનું નામ છે, એના ઉપરથી એને હિસારડેલ એવું નામ આપવામાં આવેલું છે ખાસ. તો પરસંવર્ધનની વાત કમ્પ્લીટ કરીએ છીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. આંતરજાતીય સંકરણ તો કે બે ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. અહીંયા થોડીક ચેન્જીસ સમજવાની જરૂર છે આપણે મિત્રો. અહીંયા સૌથી પહેલા તમને એવું કહી દીધું છે કે બે જુદી જુદી જાતિના નર અને માદા વચ્ચે. અહીંયા કોઈ સુપેરિયર હોવું ના હોવું એ સેકન્ડરી વસ્તુ છે. બીજું તમને કહેવામાં આવેલું છે કે અહીંયા એક એક્ઝામ્પલ તમને ખાસ આપી દીધું છે કે આપણો એક ટાર્ગેટ એ છે કે બંનેના જે લક્ષણો હોય છે એનું આપણને અહીંયા બંનેના લક્ષણો જે છે ને એનો અહીંયા આપણે સમન્વય કરવો છે અને મિક્સ કરવા છે. અને એટલા માટે જ આ વસ્તુ જે છે આપણે કરી રહ્યા છીએ. બેસ્ટ એક્ઝામ્પલ આપણને આપેલું છે મ્યુલ, જેને કહેવાય મ્યુલ એટલે કે ખચ્ચર. ખચ્ચર એટલે કે એમાં નર ગધેડા અને માદા ઘોડાનું જે છે એ સંયોજન કરવામાં આવે. જો મ્યુલની હું તમને વાત કરું ને, ઊંચા પ્રદેશોની અંદર જે છે એ ગધેડા પોતે ભાર ઉચકવાની ક્ષમતા ધરાવે છે, ઘોડા જે છે ને એ દોડવાની ક્ષમતા ધરાવે છે. તો મ્યુલ શું કરે છે? મ્યુલ દોડી પણ શકે છે અને વધારે વજન પણ ઉચકી શકે છે. ખાસ કરીને તમે લોકો જે છે એ કોઈ ઊંચા પ્રદેશની મુલાકાતે ગયા હશો, લાઈક તમે ક્યારે માનસરોવરની મુલાકાતે ગયા હશો કે હિમાચલ પ્રદેશમાં ગયા હશો, તો ત્યાં તમને ઘોડા જેવા દેખાતા હોય પણ એકચ્યુઅલી હોય નહીં, એ મ્યુલ હોય. મ્યુલ એટલે એને ખચ્ચર કહેવાય, બરોબર છે. અને એનો ફાયદો એ હોય કે આપણી જેવા વ્યક્તિઓ જયારે જશે એનું વજન પણ ઉચકી શકે અને સાથે સાથે વજન ઉચકવાની સાથે એ સ્પીડથી ચડી પણ શકે. આ બે એના માટે મહત્વનું છે. તો આ મિત્રો વાત થઈ ગઈ છે આંતર જાતીય સંકરણની. તો ખાસ એટલી વસ્તુ જે સમજી રાખજો. નર અહીંયા ખાસ એક સમજજો આપણે કે અહીંયા થોડોક એક આપણે ચેન્જીસ કદાચ કરી નાખજો. આપણે અહીંયા નર ઘોડા અને માદા ગધેડી વચ્ચે સંકરણ જે છે એ ખચ્ચર ની વાત આવશે. અહીંયા કદાચ મિસ્ટેક હોય તો ચેન્જ કરી નાખજો, બરોબર છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરી રહ્યા છીએ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનની, કૃત્રિમ વીર્યસેચનની. હવે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન શું છે એટલે મિત્રો ખાસ સમજો. જો સારી જાતના જે નર હોય, સારી જાતના નર હોય ને એના વીર્યને જે છે એ સાચવી રાખવામાં આવે છે. સાચવી રાખવા માટે શું કરવામાં આવે છે કે એને થીજવી દેવું પડે. થીજવીને એને સાચવવામાં આવે. હવે થીજવીને સાચવવામાં આવે એટલે શું? -196 °C તાપમાન પર પ્રવાહી નાઇટ્રોજનની હાજરીમાં, આ વાત હું તમને આગળ પણ કરી ચુક્યો છું, ફરીથી કરું છું. આ જે વીર્ય જે છે એને સાચવીને રાખવામાં આવે છે. આ જે સિમેન સેમ્પલ છે કોનું કલેક્ટ કરવામાં આવ્યું છે? તો કે જે શ્રેષ્ઠ નર જે છે કે જે આગળ નવી સારી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે એના વીર્યને જે છે એ થીજવીને -196 ઉપર પ્રાઇવેટ પ્રવાહી નાઇટ્રોજનની હાજરીમાં સાચવી રાખવામાં આવે છે. હવે એ સરળતાથી હેરફેર પણ થઈ શકે. એક નાનકડા ડબ્બાની અંદર કોઈ વ્યક્તિ એવું ઈચ્છે કે એને દિલ્હીથી ગુજરાત લઈ આવવું છે તો બહુ ઇઝીલી લાવી શકાય છે. હરિયાણાની અંદર જે છે સૌથી વધારે સારા પશુઓ ભેંસને વધારે
હરિયાણવી ભેંસ એવું નામ સાંભળેલું છે, તો એના ગ્રોથ સારા થતા હોય તો ફલન માટે આપણે પણ અહીંયા જાફરાબાદ ની અંદર જે છે અમરેલીમાં અહીંયા તમે જુઓ તો અમરેલીની અંદર જાફરાબાદી જે ભેંસ છે, પછી મહેસાણાની અંદર અહીંયા આપણે જુઓ તો મહેસાણી જે ભેંસ, આ બધી ભેંસો વખણાય છે, તો સરળતાથી હેરફેર થઈ શકે અને એક જ નરના વીર્ય દ્વારા જે છે ને ઘણી બધી માદામાં ગર્ભધારણ કરાવી શકે. આ પણ બહુ મહત્વની વસ્તુ છે કે એક નર હોય એના વધારે વીર્ય સેમ્પલ કલેક્ટ કરી, સિમેન સેમ્પલ કલેક્ટ કરી એને અલગ અલગ 8-10 માદાઓ જે છે એમાં ટ્રાન્સફર કરી એક સાથે 8 થી 10 નવી સંતતિ ઉત્પન્ન કરી શકાય. તો આ બહુ ઇફેક્ટિવ ટેકનિક છે. કૃત્રિમ વીર્યસેચન જે છે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, એ એટલા માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો, અહીંયા વસ્તુ કીધીશ તમને. અને અહીંયા ફ્રોઝન જે આપણે કહીએ છીએ, વીર્યને થીજવીને રાખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, પેપરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. -196 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ઉપર અને કોની હાજરીમાં કરવામાં આવે છે આ પ્રક્રિયા? તો કે આ પ્રક્રિયા જે છે એ પ્રવાહી નાઇટ્રોજનની હાજરીમાં કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, સરસ. નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો, હું એટલા માટે તમને વારંવાર કહેતો આવ્યો છું મિત્રો કે આ બધા પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે તમે પોઈન્ટ મારી પાસે સમજી રહ્યા છો મિત્રો, એમાંથી જ પ્રશ્નો આવવાના છે, ખાસ સમજો. MOET આ નીટમાં હતો, તમે જોઈ શકો છો. આઈ થિંક કાં તો 2018 ની નીટમાં હતો. હા, 2018 ની નીટમાં જ આ પ્રશ્ન હતો. MOET, મલ્ટિપલ ઓવ્યુલ એમ્બ્રિયો ટ્રાન્સફર. જોઈએ આપણે કઈ રીતે આખી પ્રક્રિયા થતી હોય છે. જો મલ્ટિપલ ઓવ્યુલ એમ્બ્રિયો ટ્રાન્સફર એનું નામ છે. મલ્ટિપલ એટલે કે વધારે, ઓવ્યુલ મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર કીધું છે આપણને. આપણે શું કરીએ છીએ કે ગાયને જે છે ને એ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે. હવે જેવી તમે ગાયને FSH ની સારવાર આપો તો ગાયની અંદર કેવું થાય ખબર? એક સાથે 6 થી 8 અંડકોષ ઉત્પન્ન થાય. હવે આ ગાય કોણ છે? તો કે આ ગાય એ છે કે જે ખૂબ જ સારી સંતતિની છે અને સારું દૂધ આપવા માટે સક્ષમ છે. આગળ જતા પણ પોતે સારી નસલ ધરાવે છે અને આગળ જતા નવી સારી નસલ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. તો હવે આપણે શું કરીએ છીએ કે 6 થી 8 અંડકોષ ઉત્પન્ન જે કરે છે ગાય, બરોબર છે. હવે આપણે શું કરીએ છીએ ખબર મિત્રો, કે ખાસ અહીંયા જે છે એ કૃત્રિમ વીર્યસેચનની પ્રક્રિયા દ્વારા સમાગમની પ્રક્રિયા કરાવવા માટે શું કરીએ છીએ આપણે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા જે છે એ સારી જાતના જે આખલાઓ હોય એનું વીર્ય જે છે દાખલ કરવામાં આવે છે. હવે આ દાખલ કરવાથી શું થશે કે એ 6 થી 8 અંડકોષ જે હતા ને ફલિત થશે. હવે જુઓ, 6 થી 8 અંડકોષ માદાના મતલબ જે ગાય છે, બરોબર, એના ગર્ભાશયમાં ફલિત તો થઈ ગયા. હવે ત્યાં કઈ 6 થી 8 જે છે એ બાળનો એક સાથે વિકાસ થવાનો નથી, પણ આપણે શું કરશું કે 6 જે રાખેલા, 6 થી 8 જે તમે રાખેલા છે એ બધાને હવે આપણે 8 થી 32 કોષીય અવસ્થા આવે ને ત્યાં સુધી ત્યાં આપણે એને વિભાજન થવા દઈશું. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? પહેલા આપણે ગાયને સારવાર આપીએ છીએ ઇન્જેક્શનથી. આથી ગાય એકચ્યુઅલી ઉત્પન્ન કરવી જોઈએ 1-2 અંડકોષ, એની જગ્યાએ 6 થી 8 અંડકોષ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી આપણે જે છે આગળ ભણી ગયા કૃત્રિમ વીર્યસેચન, કે જે સારી જાતના આખલા હોય એનું વીર્ય દાખલ કરવામાં આવે છે. ઓબ્વિયસ વસ્તુ છે કે ફલન થશે. 6 થી 8 અંડકોષ ઉત્પન્ન થયા છે, બધાનું ફલન થશે. આપણે બધાને જે છે એ 8 થી 32 કોષની અવસ્થા થાય ત્યાં સુધી એને વિકસવા દેશું. હવે આપણે એને બહાર કાઢી લેશું. જો બહાર કાઢી લેવાની રીઝન છે કે ફરીથી તમે એ જ ગાયને FSH નું ઇન્જેક્શન આપી શકો અને ફરીથી તમે એ ગાયમાં ફરીથી 6 થી 8 અંડકોષ ઉત્પન્ન કરાવી શકો. આપણે આને દૂર કરશું. હવે એને સેરેગોટ મધર, ભાડુતી માતા, તમે જાણો છો, તમને ખ્યાલ છે, એના એટલે મતલબ જે ભાડુતી ગાય હશે માતા, એના ગર્ભાશયમાં તબદીલ કરી દેવામાં આવશે. આથી ટૂંક સમયની અંદર, ટૂંકા જ ગાળામાં તમને એક જ પદ્ધતિ દ્વારા ખૂબ જ સારી 6 થી 8 નવી ગાયો જે છે એ મળશે. અને એનો સૌથી મોટો બેનિફિટ શું થશે કે આપણે આને છે ને મલ્ટિપલ પ્રોડક્શન કરાવી શકીએ. મલ્ટિપલ પ્રોડક્શન થાય. મલ્ટિપલ એટલે ટૂંકા ગાળાની અંદર આપણે લાંબી સંતતિ સર્જી શકીએ. અને આ સૌથી મહત્વની બાબત છે મિત્રો, કે ટૂંકા ગાળાની અંદર જો આપણે ઝાઝી સંતતિનું સર્જન કરી શકતા હોઈએ ને તો એ એનિમલ હસબન્ડરીના ક્ષેત્રમાં એક એમ કહી શકાય કે ઇવોલ્યુશનરી સ્ટેપ છે, ઉદ્વિકાસીય પગથિયું છે. એટલા માટે આ બહુ મહત્વનું છે. તો અહીંયા ખાસ સમજી રાખશો આપણે કોને MOET કહેશું, મલ્ટિપલ ઓવ્યુલ એમ્બ્રિયો ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. ઓકે, મોઇટ યાદ રાખજો, પૂછી નાખેલું છે નીટ એની અંદર. યુ કેન વેરીફાઈ ઇટ. 2018 ના પેપરમાં પ્રશ્ન હતો, આમાંથી જ પ્રશ્નો આવશે, એટલે ખાસ વાંચવા સમય ધ્યાન રાખજો. ઓકે, આપણે નેક્સ્ટ વાત કરવી છે હવે વનસ્પતિ સંવર્ધનના તબક્કાઓની. ચલો, તો અહીંયા સુધીની વાત જેટલી મિત્રો તમે કરી એ બધી જ વાત જે છે એ પ્રાણીઓ રિલેટેડ વાતો હતી. હવે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ વનસ્પતિ સંવર્ધનના તબક્કાઓ.
હવે તમે એક વસ્તુ સમજો કે વનસ્પતિ સંવર્ધન જે છે, જેમ તમે પ્રાણીઓની વાત કરી એમ વનસ્પતિમાં પણ આપણી પાસે, હા જો અત્યારે સારું ફ્રૂટ છે, સારા ફ્લાવર્સ છે, આ બધા માટે જે છે આ વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે. તો એના તબક્કાઓ કયા કયા છે એ સમજીએ. ભિન્નતાનું એકત્રીકરણ. સૌથી પહેલા તો આપણે શું કરીએ છીએ કે ડાયવર્સિટીને જે છે એ ભેગી કરશું, ભિન્નતા એકત્રીકૃત કરશું. પછી મૂલ્યાંકન કરીએ છીએ ને એમાંથી સારા પિતૃઓની પસંદગી કરીએ છીએ, જે વસ્તુ મેન્ડેલે કરી હતી આપણે કરીએ છીએ. ત્યાર પછી શું કીધું તો કે પસંદ કરેલા પિતૃ વચ્ચે પરસંકરણ કરાવીએ છીએ આપણે, ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરાવવામાં આવશે. પસંદ કરેલા પિતૃ વચ્ચે જ્યારે તમે ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરો એટલે તમને આગળ જતા નવી સંતતિઓ મળે. હવે તમે શું કરો છો તો કે ઉચ્ચ અને પુનઃ સંયોજિત જાતની પસંદગી અને પરીક્ષણ કરીએ છીએ આપણે. તો હવે આપણે શું કરીએ છીએ કે એમાંથી જે આપણને નવી સંતતિઓ મળેલી છે એમાંથી સારા લક્ષણો ધરાવતી સંતતિ કઈ છે એને આપણે પસંદ કરીએ છીએ, એનું પરીક્ષણ કરીએ છીએ. અને ત્યાર પછી નવી જાતોનું પરીક્ષણ, એની મુક્તિ અને એનું વ્યાપારીકરણ. મતલબ વ્યાપારીકરણ એટલે ફરીથી એને હવે પબ્લિકના યુઝ માટે જે છે એ આપી દેવામાં આવે છે. વનસ્પતિ સંવર્ધનની જો તમે વાત કરો ને મિત્રો, તો અહીંયા ખાસ એ સમજવા જેવી બાબત એ છે કે ઉપયોગિતા શું છે, વનસ્પતિ સંવર્ધનની મહત્વતા શું છે. જો વનસ્પતિ સંવર્ધન જે છે ને કોઈ પણ પારંપરિક ખેતી દ્વારા કોઈ પણ ખેડૂત ધારે ને તો એ મનુષ્ય અને પ્રાણીઓ બંને, ટૂંકમાં ખેડૂત અને પ્રાણીઓ બંને મળી, મનુષ્ય અને પ્રાણી બંને મળીને બહુ લિમિટેડ પ્રોડક્શન જ કરાવી શકે. અહીંયા મહત્વની વસ્તુ મારે તમારી સાથે ડિસ્કશન કરવી છે કે આ બધું શું કામ કરવું જરૂરી છે. આપણે છે ને એક ડિસ્કશન કરી નાખીએ એટલે આપણને ખ્યાલ આવે કે, હું તમને એક સ્ટોરી કહું એટલે તમને વધારે ખ્યાલ આવશે. 1960 આજુબાજુ છે ને ભારત દેશની પરિસ્થિતિ થોડીક બહુ કફોડી હતી એટલા માટે કારણ કે આપણે વિકસિત દેશો પાસેથી અનાજ મંગાવીને ખાવું પડતું. હવે વિકસિત દેશો પાસેથી આપણે અનાજ મંગાવીને ખાતા, મતલબ એક રીતે જોવા જાવ તો એ લોકો આપણને અનાજનું દાન આપતા અને આપણે ખાતા. આ દરમિયાન નોર્મન બોરલોગ નામનો એક વ્યક્તિ હતો, એને ઘઉંની કેટલીક જંગલી જાતો હતી ને એ શોધ કરી અને એના આધારિત એને જે છે વિશ્વની અંદર એક કહેવાય કે ફૂડ પ્રોડક્શન માટેની એક ક્રાંતિ લાવી દીધી, જેને નામ આપવામાં આવ્યું વર્લ્ડ ગ્રીન રિવોલ્યુશન. અને ત્યારે આપણા દેશની અંદર જે છે ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટ હતી, ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટ એ પોતે એક વ્યક્તિને અહીંથી મોકલે છે કે ભાઈ તમે પણ જાઓ અને તમે પણ ઘણી બધી બાબતો જે છે જાણીને આવો કે આપણે પણ જો ખરેખર ભારત દેશની અંદર કંઈક આવું કરવું હોય તો શું કરી શકીએ. ત્યાર પછી એ વ્યક્તિ જાય છે અને એ વ્યક્તિ ત્યાં જઈ અને બધી જ વસ્તુની જાણકારી મેળવીને અહીંયા આવે છે અને અહીંયા ખેતી માટે એ લોકો જડમૂળથી ફેરફારો કરે છે. અને ટોટલ આપણી વાર્ષિક જે છે એ 11 લાખ ટન ઘઉં, ચોખા અને બધું જે ધાન્ય ઉગાડવાની ક્ષમતા હતી એ અચાનક જ આપણી 75 લાખ ટન સુધી પહોંચી જાય છે. આ 75 લાખ ટન સુધી પહોંચવા પાછળ એક જ વ્યક્તિનો વિચાર હતો અને એ હતા MS સ્વામીનાથન, જેને ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજો આ વસ્તુ, જેને ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય છે. તમને ક્વેશ્ચન કદાચ પૂછવામાં આવે તો ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા જે છે એ બીજું કોઈ નહીં પણ એ કોણ છે? MS સ્વામીનાથન. અને વૈશ્વિક જે ગ્રીન રિવોલ્યુશન છે એના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ અહીંયા ખાસ નોર્મન બોરલોગને. તો આ વાતો જે છે ખાસ અહીંયા હતી. વનસ્પતિ સંવર્ધનથી આપણે મોટા પાયે જે સારી વનસ્પતિઓનું ઉત્પાદન કરી શકીએ. ગ્રીન રિવોલ્યુશન થી આપણને આ જ બેનિફિટ થયા. હરિયાળી ક્રાંતિ થવાના કારણે છે ને મિત્રો આપણી પાસે ઘઉં, ચોખા અને મકાઈની ખૂબ જ સારી અને રોગનો પ્રતિકાર કરતી જાતો આપણે વિકસાવી શક્યા છીએ. બસ તો એ જ બહુ મહત્વની બાબત છે આપણી માટે. અને વનસ્પતિ સંવર્ધન જે છે એની વાત આપણે અહીંયા આગળ જો કરીએ, થોડી વધારે ડિટેલમાં ડિસ્કશન તમારી સાથે હું કરું કે વનસ્પતિ સંવર્ધનમાં બીજી કઈ કઈ બાબતોનો આપણને બેનિફિટ મળે છે. હવે જો ભિન્નતાઓનું એકત્રીકરણની તમારી સાથે હું વાત કરું તો સૌથી મહત્વની વસ્તુ શું હોય છે? આપણે એક પોઈન્ટનું ડિસ્કશન કરતા જઈએ છીએ કે ભિન્નતાઓનું એકત્રીકરણ. તો ભિન્નતાઓનું એકત્રીકરણમાં છે ને ખાસ કરીને આપણે જે બધી જંગલી જાતો હોય, જેને આપણે લોકો વાઇલ્ડ બ્રીડ કહીએ છીએ, જંગલી જાતો, બરોબર, એના ઉપયોગ દ્વારા આપણે શું કરીએ છીએ કે નવી જાતોનો વિકાસ કરાવીએ છીએ ભિન્નતાના એકત્રીકરણમાં. એમ કહી શકાય કે કોઈ પણ પાક જે હોય એમાં જોવા મળતા બધા જ જનીનોના વૈકલ્પિક કારકો જે હોય ને એના સંગ્રહણને જનન રસ સંગ્રહણ એટલે કે જર્મ પ્લાઝમ જે સ્ટોરેજ છે એ કહેવાય. તો આપણે અહીંયા આ વસ્તુ ખાસ સમજીએ છીએ. આપણે સારી જાતોને પહેલા પસંદ કરીએ છીએ. મૂલ્યાંકન અને પિતૃ પસંદગી. હવે તમે જે પસંદ કરી રહ્યા છો એમાંથી પણ તમારે શું કરવાનું છે તો કે સારી જાતો જે છે એને પસંદ કરવાની છે
મતલબ કે તમે એવી જાતો પસંદ કરશો કે જેને આગળ જઈને તમે જે છે એ બહુગુણિત કરી શકવાના હો, તો એવી જાતો આપણે અહીંયા પસંદ કરીએ છીએ. પસંદ કરેલા પિતૃઓ વચ્ચે જે છે ને એ ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવશે. હવે અહીંયા બની શકે કે બે ભિન્ન પિતૃઓ આપણે જેને પસંદ કરેલા છે તેમની વચ્ચે આપણે ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરાવતા હોઈએ છીએ. મતલબ બંને જે છે ખાસ કરીને ઘણી વખત ઇમેસ્ક્યુલેશન અને બેગિંગની પ્રક્રિયા કરાવવામાં આવતી હોય છે. તમે આ સમજી ગયા, તમને જાણો છો ઇમેસ્ક્યુલેશન શું છે, બેગિંગ છે. બેગિંગ એટલે એક વનસ્પતિની પરાગરજ આપણે બીજા પર પરાગરજને સ્થાપિત કરતા હોઈએ અને આ બધી વસ્તુ કરાવવામાં આવે છે. બરોબર છે. આ બધી થોડીક સમય માગી લેવી પ્રક્રિયાઓ છે, પણ વાંધો નથી. એમાંથી આપણે સારી જાતોને પસંદ કરીએ છીએ. ખાસ કરીને શક્ય હોય તો આવી પેઢીઓની અંદર ઘણી બધી ઉચ્ચ પુનઃસંયોજિત જાતોમાં ઘણી બધી પેઢીઓ સુધી આપણે લોકો જે છે ને એ સમયુગ્મતા એટલે કે સ્વપરાગનયનની પ્રક્રિયાઓ કરતા જ રહીએ. પણ એમાંય મિત્રો આગળ જતા પાછું ઇનબ્રીડિંગ ના પ્રોબ્લેમ તો રહી જ, એટલે આપણે એક વખત પાછું બહિર્સંકરણ માટે જવું તો પડે, એ ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી લાસ્ટ આપણને કીધું છે, જેમ મેં વાત કરી કે નવી જાતોનું પરીક્ષણ કરશું આપણે, કે હવે નવી મેળવાયેલી જાતો જે છે એ ખરેખર માર્કેટમાં જે કેવી સારી છે નથી. ત્યાર પછી એનું મુક્તિ કરવામાં આવે, એનું વ્યાપારીકરણ, એટલે ખેડૂતોને ઉગાડવા માટે આપવામાં આવે, એને વ્યાપારીકરણ કહેવાય. એ બહુ મહત્વની બાબત છે. તો આટલી વાત થઈ ગઈ આપણી વનસ્પતિના સંવર્ધનના જેટલા કઈ તબક્કાઓ જે છે એની. ક્લિયર છે? ઓકે. મત્સ્ય સંવર્ધનની તમારી સાથે વાત કરવી હતી. મત્સ્ય સંવર્ધન જે છે એમાં આપણે જોઈએ ખાસ પોઈન્ટ માછલીઓની વાત કરવી છે આપણે. મત્સ્ય સંવર્ધન ભારતની અર્થવ્યવસ્થા માટે છે ને બહુ મહત્વની બાબત છે. મિત્રો સમજો ખાસ, મત્સ્ય સંવર્ધન એટલે કે એમાં ખાલી માછલીનો જ વાત નથી થતી. મત્સ્યની વાત કરતા હોઈએ એટલે એની અંદર આપણે કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશીઓની વાત કરતા હોઈએ છીએ આપણે. એ સિવાય કેટલાક જલીય ફૂડ, જે ઝીંગા છે, કરચલા છે, આ બધાની વાતો કરતા હોઈએ છીએ. ખાસ મત્સ્ય સંવર્ધનમાં ભારત દેશ પોતે 3 બાજુએથી 6,500 કિલોમીટર, અરાઉન્ડ 6,500 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે. 6,500 કિલોમીટર્સ. એટલે આપણી પાસે છે ને એ માછલીઓની જે સંપત્તિ છે ને બહુ જ ખૂબ જ સારી છે. અને આપણે ઘણા બધા દેશને જે છે ને એ અને ટ્રાન્સપોર્ટ, મતલબ આપણે નિકાસ કરીએ છીએ, આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ બીજા દેશો પાસે. બરોબર છે. હવે અહીંયા સૌથી મહત્વની શું છે, જો કેટલીક તમને વાત કરું કે આખી જે પ્રક્રિયા થઈ, મતલબ જે સમૂળી ક્રાંતિ થઈ કે જેના કારણે માછલીઓનો વિકાસ ને વગેરે રૂપમાં પ્રક્રિયાઓમાં ગ્રોથ આવ્યો, એને આપણે લોકો બ્લુ રિવોલ્યુશન નામ આપીએ છીએ. જો મેં 3 રિવોલ્યુશનની તમારી સાથે અત્યાર સુધીમાં વાત કરી ચુક્યો છું. દૂધ માટે મેં તમને નામ આપ્યું હતું. દૂધ માટે મેં તમને કીધું હતું ડોક્ટર વર્ગીસ કુરિયન. મેં તમને વ્હાઇટ રિવોલ્યુશન કીધું હતું, શ્વેત ક્રાંતિ. બીજી હું તમારી સાથે એક ક્રાંતિની વાત કરી ચુક્યો છું, ગ્રીન રિવોલ્યુશન, જેના પિતા તરીકે મેં તમને MS સ્વામિનાથનનું નામ આપેલું, હરિયાળી ક્રાંતિ. ત્રીજી એક વાત કરું છું, બ્લુ રિવોલ્યુશન. જે કોની સાથે બ્લુ એટલા માટે, બ્લુ આપણે માછલી કે એવું નહીં, બ્લુ મતલબ પાણી સાથે સંકળાયેલું, વોટર, એક્વા જે કહેવાય રિવોલ્યુશન, એની સાથે સંકળાયેલું છે, એટલા માટે નામ જો આપેલું છે. અહીંયા આપણી પાસે કટલા છે, રોહુ છે, અને કેટલીક સામાન્ય કોમન કાર્પ જેને કહેવાય, એ બધી મીઠા જળની માછલીઓ છે. બધી મીઠા જળની માછલીઓ અહીંયા તમને જે કીધું છે. જ્યારે હિલ્સા, સારડીન, મેક્રેલ અને પોમ્ફ્રેટ, યાદ રાખજો, હિલ્સા, સારડીન, મેક્રેલ અને પોમ્ફ્રેટ, એ વગેરે બધી ખારા જળની માછલીઓ છે. અને ભારતની અર્થવ્યવસ્થામાં ખરેખર મત્સ્ય ઉદ્યોગ જે છે ને બહુ મહત્વનો છે. ઘણા બધા માછીમારો જે છે એના જીવન સાથે સંકળાયેલું છે. આપણી અંદર જોવા જાવ તો માછીમારો ભારત દેશની અંદર બહુ એક પોતાનો સારો એવો વર્ગ ધરાવે છે. અહીંયા તમે આગળ જો વાત કરો ને કે જલ સંવર્ધન, એક્વાકલ્ચર અથવા તો મત્સ્ય સંવર્ધન, પિસિકલ્ચર જેને કહેવાય, મીઠા ને ટૂંકમાં ખારા પાણીની માછલીઓનો વિકાસ કરાવવો, એ બહુ મહત્વની બાબત છે. એટલે અહીંયા જે છે આપણા દેશની અંદર એ મત્સ્ય સંવર્ધન ખૂબ જ સારી રીતે વિકસિત થયેલું છે. આમાંથી IMP પ્રશ્ન જો પૂછવો હોય તો તમને મીઠા અને ખારા જળની માછલીઓના નામ પૂછી શકાય. મીઠા જળમાં મેં તમને કીધું એમ ખાસ યાદ રાખજો, કટલા છે, રોહુ છે, અને સામાન્ય જેને કોમન કાર્પ કહેવાય. અને ખારા જળની લેવી હોય તેમાં હિલ્સા, સારડીન, મેકેરેલ અને પોમ્ફ્રેટ, આ નામ યાદ રાખજો મિત્રો. આપણે NCERT માં પણ આપેલા છે, ચેક કરી લેજો ખાસ. તો એટલી વાત થઈ ગઈ મત્સ્ય સંવર્ધનની. તો અહીંયા તમારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, મેં તમારી સાથે જે વાત કરી ને હરિયાળી ક્રાંતિની, એ જ વાત તમારી સ્ક્રીન પર અહીંયા લખેલી છે. હરિયાળી ક્રાંતિ શું છે? ભારત કૃષિ પ્રધાન દેશ છે, આપણે જાણીએ છીએ મિત્રો. ભારત 1947 ની અંદર જયારે આઝાદ થયો ને ત્યારે ભારત દેશની 75% પબ્લિક માત્ર કૃષિ પર નભતી હતી.
અત્યારે એ વસ્તુની અંદર ઘણો ચેન્જ આવ્યો છે, કારણ કે 75 ની આમ તો 85%, 80-85% જેટલા લોકો કૃષિ પર નપતા હતા. પછી ભારતનું અંદર ઔદ્યોગિકરણ આવતું ગયું, અને એ ઔદ્યોગિકરણ આવવાના કારણે જે છે એ ધીરે ધીરે ખેતી જે છે એનું પ્રમાણ જે છે ઘટતું ગયું. અત્યારે આમ કહેવાય કે ભારત 50% જેટલા લોકો જે છે એ હજી આજની તારીખે ખેતી સાથે સંકળાયેલા છે. અને ભારતના જીડીપી એટલે જેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય, કુલ માથાદીઠ જે ઉત્પાદન થતું હોય એની વાત અહીંયા કરી છે, જે લગભગ 33% જેટલો હિસ્સો અંદર ધરાવે છે. આપણે દર વખત ન્યૂઝમાં વારંવાર સાંભળતા હોય છે જીડીપી આ છે, કુલ માથાદીઠ આવકની અહીંયા વાત કરેલી છે. જે છે જીડીપી એટલો રહેશે એની વાત કરેલી છે. વસ્તીના 62% લોકોને માત્ર જે છે એ કૃષિ રોજગાર આપે છે, મતલબ 62% લોકો રોજગાર આપે છે. એનો મતલબ એવું નહીં કે બધા લોકો ખેડૂત છે. ખેતીની સાથે સંકળાયેલા ઓજાર છે, ટ્રેક્ટર છે, પાઇપલાઇન્સ છે, આ બધાના પ્રોડક્શન સાથે જે સંકળાયેલા લોકો એવા કુલ 62% લોકોને રોજગાર આપે છે. અન્ન ઉત્પાદન જે છે એ એક આપણી માટે પડકાર. મેં કીધું ને કે પહેલા આવું હતું આપણી માટે, આપણે બીજા અમેરિકા જેવા વિકસિત દેશોમાંથી જે છે મગાવીને આપણે અહીંયા પૂરું કરતા. પણ 1960 બાદ ઘઉં અને ચોખાના ઉત્પાદનની અંદર એક મસ્ત ક્રાંતિ આવી, જેને નામ આપવામાં આવ્યું છે રિવોલ્યુશન. કહ્યું હતું કે ગ્રીન રિવોલ્યુશન. સ્ટોરી આખી સમજાવી ચુક્યો છું તમને કે શું થયેલું હતું એની અંદર. અને આજે એટલા માટે જ આપણો દેશ જે છે એ આટલી મોટી વસ્તી, વિશ્વનો સેકન્ડ લાર્જેસ્ટ ભારત દેશ હોવા છતાં પણ આપણે અત્યારે બીજા દેશ પાસે અનાજ માંગવું પડતું નથી મિત્રો. બહુ જ મોટી વસ્તુ કહેવાય આપણી માટે આ, કે આપણે બીજા દેશ ઉલટાનું આપણે અહીંથી નિકાસ કરીએ છીએ પણ માગતા નથી. એક સમય એવો હતો કે આપણે માગવું પડતું, ત્યારે વસ્તી પણ એટલી નહોતી પણ માગવું પડતું. જયારે અત્યારે આપણે માગવું નથી પડતું, આપણા લોકોની અહીંયા પૂરું થઈ જાય એટલું આપણે દર વર્ષે ઉગાડીએ છીએ. તો બસ આ જ વસ્તુ હતી હરિયાળી ક્રાંતિ. ખાસ તો અહીંયા એ સમજવા જેવી બાબત છે. તમે જોશો તો ઘઉં અને ચોખા માટે તમને ખાસ અહીંયા વાત કરી છે કે ઘઉં અને ચોખા 1960 થી 2000 સુધીમાં જાજો. અહીંયા તમારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જે ગ્રીન રિવોલ્યુશન થયું ને એનું કઈ અસરો થઈ. તો 1960 થી શરૂ કરીને 2000 સુધીમાં 11 મિલિયન ટન જે છે એનાથી વધીને 55 ટન જે છે બિલિયન ટન એના સુધીનું પહોંચાડી દીધું. અહીંયા જે ગ્રોથ કરાવવામાં આવેલો એ અર્ધવામન સેમી ડ્વાર્ફ જાતો જે છે ને વિકસાવવામાં આવેલી. અર્ધવામન જાતો જેને કહેવાય સેમી ડ્વાર્ફ ઘઉં. ભારતમાં સોનાલિકા છે, કલ્યાણ સોના છે, આ બધા ઘઉંની જાતો છે. પછી ચોખાની જો આપણે વાત કરીએ, ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRI જે છે એમણે ચોખાની જાતો વિકસાવેલી છે ફિલિપાઇન્સે. એમણે તાઇચુંગ નેટિવ 1 નામ બધા યાદ રાખજો મિત્રો, પેપરમાં પૂછશે આપણને. તાઇચુંગ નેટિવ 1 વિકસાવેલી છે. જ્યારે આપણે લોકલ પણ કેટલીક જાતો વિકસાવી છે, જેમાં જયા છે, રત્ના છે, આ બધી ભારત દ્વારા વિકસાવવામાં આવેલી કેટલીક આપણી લોકલ જાતો છે જે આપણે વિકસાવી છે. તો ઘઉં અને ચોખાની અંદર જે છે આ વસ્તુ અહીંયા આપણે સમજો ખાસ. તો જો મિત્રો ખાસ એક વસ્તુ સમજજો કે ઘઉં અને ચોખા આ બેના પ્રોડક્શનમાં અત્યંત સારો એવો વધારો થયો હતો ગ્રીન રિવોલ્યુશન બાદ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ,
ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.